વંદે ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ સેશનમાં હું મયુર રાઠોડ, કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર આઈટી આમોદ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સેશનમાં આપણે વીબીએમાં લૂપ વિશેની માહિતી મેળવશું। લૂપ શેના માટે યુઝ થાય છે અને લૂપ કયા કયા પ્રકારની હોય છે વીબીએમાં, તેના વિશે વિસ્તારથી આપણે લેક્ચરમાં માહિતી મેળવશું। તો આપણે સ્લાઇડના માધ્યમથી એક પછી એક આપણે આના વિશે ભણીએ। રિપીટિંગ એક્શન વિથ લૂપ્સ। તો સૌથી પહેલાં લૂપિંગ શું છે? લૂપિંગ એટલે સૂચનાઓના બ્લોકને વારંવાર રિપીટ કરવાની ક્રિયા, જ્યાં સુધી કોઈ સ્પેસિફિક કન્ડિશન પૂરી ન થાય ત્યાં સુધી। વીબીએમાં ઘણા લૂપિંગ કમાન્ડ્સ રહેલા છે, જેની મદદથી વિશ્વાસપાત્ર રીતે આપણે ડિસિઝન મેકિંગ કરી શકીએ છીએ। એટલે લૂપિંગનો ઉપયોગ બી આપણે ડિસિઝન મેકિંગ તરીકે જ કરતા હોઈએ છીએ, પણ લૂપ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કરતાં અલગ છે, કારણ કે લૂપ જ્યાં સુધી લૂપ સાચી પડે ત્યાં સુધી રિપીટ થતી હોય છે। તો ફ્લો ડાયાગ્રામ આપણે લૂપનો જોઈએ તેમ, જો કન્ડિશન સાચી પડશે તો લૂપ ફર્યા કરશે। જેમ કે ઉપર તમે જોઈ શકો એક એરો આવે છે કન્ડિશનમાં અને એક એરો નીચે જાય છે ઇફ કન્ડિશન ઇઝ ફોલ્સ, અને એક એરો તમને જોઈ શકો છો એ કન્ડિશનથી પાછો રિપીટ જતો છે ફર્સ્ટ પોઝિશન પર। તો આ કન્ડિશન આ લૂપિંગ થયું કહેવાય। લૂપ એટલે રાઉન્ડમાં ફરે છે, જ્યાં સુધી કન્ડિશન સાચી થાય છે ત્યાં સુધી આ એરો ફરતો હોય છે। તો લૂપનો ઉપયોગ આપણે એવી જગ્યા કરીશું કે જ્યાં એવી કોઈ કન્ડિશન ચેક કરવાની આવે કે કન્ડિશન જ્યાં સુધી ટ્રુ પડે ત્યાં સુધી એ લૂપ ફરતી હોય છે। તો આપણે વીબીએમાં નીચે મુજબના લૂપનો અભ્યાસ કરીશું। પહેલું છે ફોર લૂપ, બીજું છે ફોર ઇચ લૂપ, ત્રીજું છે ડુ વાઇલ લૂપ અને ડુ અન્ટિલ લૂપ। તો આ પછી એક આપણે લૂપનો વિગતવાર અભ્યાસ કરીએ। સૌથી પહેલાં લઈએ છીએ ફોર લૂપ। ફોર લૂપ એ રિપીટિંગ કંટ્રોલ સ્ટ્રક્ચર છે, જે ડેવલપરને અસરકારક લૂપ લખવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે। એક સારા અને સરળ લૂપ તરીકે ફોર લૂપનો ઉપયોગ થાય છે। ઘણીવાર ફોર લૂપને ફોર નેક્સ્ટ લૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે। સિન્ટેક્સ તમે જોવો છો ફોર લૂપનું, તો શરૂઆત થાય છે ફોર કાઉન્ટર। કાઉન્ટર એ એક જાતનું વેરિયેબલ હોય છે જે ઇન્ક્રીમેન્ટ થતો રહે છે। પછી છે ઇક્વલ ટુ સાઇન, પછી લખ્યું છે કે સ્ટાર્ટ ટુ એન્ડ। સ્ટાર્ટ એટલે સ્ટાર્ટિંગ કાઉન્ટર ટુ એન્ડ કાઉન્ટર, મીન્સ ધારો કે લૂપને જો 5 વાર ફરાવી હોય તો સ્ટાર્ટમાં લખશું આપણે 1 અને એન્ડમાં લખશું 5, તો લૂપ 5 વાર ફરે છે। અને સ્ટેપ કાઉન્ટ એક જાતનો એક વેરિયેબલ છે જે સ્પેસિફિક કન્ડિશનમાં યુઝ થાય છે। જેમ કે આપણે કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ બાય 3 કરવું હોય, ઇન્ક્રીમેન્ટ બાય 4 કરવું હોય, તો અહીંયા આપણે સ્ટેપ કાઉન્ટ આપવાના હોય છે। ધારો કે આપણે સ્ટેપ કાઉન્ટ આપણે અહીંયા 2 આપીએ તો કાઉન્ટરનું ઇન્ક્રીમેન્ટ 2માં થતું હોય છે। અને જો અહીંયા લખ્યું કે શરૂઆતમાં આપણે લખ્યું કે 1 થી 5 વાર લૂપ ફરે, તો એ નીચેના સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરતી હોય છે, અને લૂપ ફર્યા પછી લૂપ કમ્પ્લીટ થઈ ગયા પછી એક્ઝિટ ફોર થતું હોય છે, અને નેક્સ્ટ પર જઈને ઇન્ક્રીમેન્ટ કાઉન્ટર થતું હોય છે। નેક્સ્ટ પર જઈને ઇન્ક્રીમેન્ટ કાઉન્ટ થતું હોય છે। ધારો કે કાઉન્ટર શરૂઆતમાં 1 હોય છે, તો 1 જ્યારે એકવાર લૂપ ફરી જાય ત્યારે નેક્સ્ટ લાઇન પર આવવાથી એનું કાઉન્ટર 2 થઈ જાય છે। નેક્સ્ટમાં 3, 4, 5 એ રીતે 5 આવવાથી કાઉન્ટર પૂરું થાય છે અને આપણી લૂપ પૂરી થાય છે। તો ફોર લૂપની અંદર સ્ટેપ તેમજ એક્ઝિટ ફોરનો ઉપયોગ કરવો ફરજિયાત નથી। તમે આ 2 કીવર્ડનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, એક્ઝિટ ફોરનો ઉપયોગ કરવો હોય તો બી કરી શકો છો, ના કરો તો બી તમને કોઈ જાતની એરરને ડિસ્પ્લે કરશે નહીં। સ્ટેપ કાઉન્ટનો ઉપયોગ તમારે સ્પેસિફિક કન્ડિશનમાં કરવાનો છે, જ્યારે તમારે કાઉન્ટરને ઇન્ક્રીમેન્ટ બાય 2, ઇન્ક્રીમેન્ટ બાય 3, ઇન્ક્રીમેન્ટ બાય 4 એ રીતે જો ઇન્ક્રીમેન્ટ કરાવવું હોય તો મિત્રો આપણે આનો એક પ્રોગ્રામ જોઈ લઈએ। તો આપણે જોયું તેમ વીબીએનો ઉપયોગ આપણે એક્સેલ સાથે કરતા હોઈએ છીએ। અહીં બી આપણે એક્સેલ સાથે તેનો ઉપયોગ કરીશું। અહીંયા આપણે આ એ નામની કોલમ છે તેને કોઈક વેલ્યુથી ફિલ કરીશું ફોર લૂપની મદદથી। ધારો કે આપણે 6 વાર લૂપને ફરાવશું, 1, 2, 3, 4, 5, 6, અને આ સેલને આપણે કોઈક વેલ્યુથી 100 નામની વેલ્યુથી ફિલ કરીશું, અને એનો આન્સર આપણે અહીંયા મૂકશું 7માં। જે બધા 6નો સરવાળો થશે 100 + 100 + 100 એમ કહીને 600 આન્સર અહીંયા આપણને જે આન્સર આવે તે આપણને મળવો જોઈએ। સૌથી પહેલાં ડેવલપર ટૂલ્સમાં જઈએ, વિઝ્યુઅલ બેઝિક્સ નામનું એડિટર લઈએ, નવું મોડ્યુલ્સ ઉમેરીએ, અને આ મોડ્યુલ્સમાં આપણે લખીએ કે સબ ફોર ડેમો, બરાબર। અહીંયા આપણે વેરિયેબલ લઈશું
VBAમાં વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડીમ એક વેરિયેબલ લઈએ કે આઈ એઝ ઇન્ટીજર અને સમને સ્ટોર કરવા માટેનું વેરિયેબલ લઈશું સમ ડીમ સમ એઝ ઇન્ટીજર કારણ કે આઈ બી ઇન્ટીજર છે તો સમ બી ઇન્ટીજર લઈશું આપણે. સૌથી પહેલાં સમને ઇનિશિયલાઇઝ કરશું 0થી. હવે ફોર લૂપને આપણે ચલાવશું. આપણે તમે કીધું કે 6 વાર આપણે 100ની વેલ્યુ એન્ટર કરશું સેલમાં, તો આપણે લૂપને 6 વાર ચલાવવાની છે. તો અહીંથી લખ્યું કે ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1 2 6. જે સિન્ટેક્સ પ્રમાણે લખ્યું કે આ એ વેરિયેબલ છે જે કાઉન્ટરને હોલ્ડ કરે છે. કાઉન્ટર વેરિયેબલ કે આપણે જે સિન્ટેક્સમાં કાઉન્ટર હતો એની જગ્યાએ આપણે અહીંયા આ લીધો છે અને સ્ટાર્ટ કર્યું છે 1થી અને એન્ડ આપ્યું છે 6થી. તો આ લૂપ 1થી 6 વાર ફરશે અને આ લૂપ ફરતા ફરતા એ સેલને આપણે ફિલ કરવાના છે. તો આપણે લઈશું સેલ ફિલ કરવા માટે લખશું સેલ ઓબ્જેક્ટ સેલ્સ અને અહીંયા આઈ ઓબ્લિક 1 ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 100. અહીંયા શું થાય છે કે સેલ્સ આઈ એ રો રિપ્રેઝન્ટ કરે છે, આઈ એ રોને રિપ્રેઝન્ટ કરે છે અને 1 એ કોલમને રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા આપણે જે વેલ્યુ ફિલ કરાવવાના છે તે આપણે કોલમ ફિક્સ રાખીએ છીએ અને આઈની વેલ્યુ ચેન્જ કરતા રહીશું કે 1 2 3 4 5 6 બરાબર. પણ એક ફિક્સ રહેશે એટલે કોલમ આપણી ફિક્સ રહેશે પણ રો વેરિયેબલ છે. તો એ જ રીતે અહીંયા આપણે જોયું છે કે આઈને આપણે ફિક્સ કરી દીધો છે 1 કારણ કે આપણે કોલમને કોઈ ચેન્જ નથી કરવાના પણ આપણે આઈને ચેન્જ કરવાના છે રોને. તો રો અહીંથી ચેન્જ થશે આપણી કાઉન્ટરના માધ્યમથી અથવા ફોર લૂપના માધ્યમથી. તો પહેલી વાર આઈની વેલ્યુ 1 રહેશે, બીજી વાર આઈની વેલ્યુ 2 રહેશે. તે રીતે આપણી સેલ્સ ચેન્જ થતો રહેશે અને જેમ સેલ્સ ચેન્જ થતા રહેશે તેમ આપણે સરવાળો બી કરતા જઈશું કે સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ સેલ્સમાં રહેલી વેલ્યુ સેલ્સ આઈ ઓબ્લિક 1 ડોટ વેલ્યુ અને કાઉન્ટરને નેક્સ્ટ કરશું. નેક્સ્ટ શું આપણે શેને ઇન્ક્રીમેન્ટ કરીશું? કાઉન્ટર. તો કાઉન્ટર અહીંયા શું છે? આઈ છે બરાબર. અને છેલ્લે આપણે સમને પ્રિન્ટ કરાવશું સેલ્સ ડોટ સેલ્સ આઈ ઓબ્લિક 1 ડોટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સમ બરાબર. હવે આને રન કરીએ. રન થયો, એરર નથી આવતી. તમે જોશો અહીંયા કે આપણી સિરીઝ ફિલ થાય છે 100 નંબર્સથી કારણ કે આપણે અહીંયા સિરીઝને ફિલ એક જ નંબરથી કરી છે 100 નંબર્સથી. તો બધી સેલ્સમાં જઈને 100 નંબર ફિલ થશે અને આઈની વેલ્યુ અહીંયા ચેન્જ થતી રહેશે. અહીંયા તમે જોશો કે અલગ અલગ સેલ્સ પર જઈને વેલ્યુ ફિલ થાય છે. 6 સુધી કાઉન્ટર ફર્યું આપણું કારણ કે આપણે રૂપ આપેલી હતી 1 થી 6 અને છેલ્લે એનો આન્સર પ્રિન્ટ થાય છે 600. તો આપણે આ ફોર લૂપના માધ્યમથી આપણે 100 નામની વેલ્યુ અલગ અલગ સેલ્સ પર આપણે ફિલ કરાવી અને એને તેનો આન્સર લીધો 100. હવે અલગ અલગ સેલ્સ પર શેના લીધે જાય છે? કારણ કે આઈની વેલ્યુ વેરિયેબલ થાય છે. પહેલી વાર રહેશે 1 તો 1 1, પછી બીજી વાર રહેશે આઈની વેલ્યુ અહીં નેક્સ્ટ આઈ થશે એટલે ઇન્ક્રીમેન્ટ થશે એટલે શું થશે? 2 થઈ જશે એટલે 2 1 2 1 એટલે આપણું આ લોકેશન કયું થયું કહેવાય? 2 1, પછી આ 3 1 4 1 એ રીતે ફિલ થતું હોય છે અને છેલ્લે આપણો સમ થતો હોય છે. તો આપણે આ રીતે સમ કરી શકીએ છીએ. હવે અહીં તમને પહેલાં શરૂઆતમાં દીધું કે આપણે સ્ટેપની વેલ્યુ મરજિયાત છે, આપણે સ્ટેપની વેલ્યુ રાખવી મરજિયાત છે. તો આપણે સ્ટેપની વેલ્યુનો કેવી રીતે ઉપયોગ કરીએ? ધારો કે આપણે અહીંથી આ વસ્તુ કાઢી લઈએ અને સ્ટેપ કાઉન્ટર આપણે આપી દઈએ કે સ્ટેપ 2. તો અહીંયા શું થશે? તમે જો આઉટપુટ જોશો ત્યારે ખબર પડશે તમને. રન કરીએ. આઉટપુટ જોશો તમે જોશો કે પહેલી પર ફિલ થાય છે, પછી ઇન્ક્રીમેન્ટ કેટલા થાય છે? 2 થાય છે. 1 + 2 એટલે 3, 3 + 2 એટલે 5 અને 5 + 2 એટલે 7 એટલે આન્સર આવ્યો 7 પર. એટલે આપણી એક સ્કીપ કરી જાય છે કારણ કે કાઉન્ટર આપણે સ્ટેપ 2 લીધા છે. સ્ટેપ 2 લેવાથી એની વેલ્યુમાં 2નો ઇન્ક્રીમેન્ટ થતું હોય છે. તો આપણે આ રીતે ફોર લૂપનો ઉપયોગ કરીને આપણે લૂપિંગ કરી શકતા હોય છે. તો ફ્લો ડાયાગ્રામ ઓફ ફોર લૂપ તમે જોઈ શકો છો કે ફોર લૂપનું કાઉન્ટર સ્ટાર્ટ ટુ એન્ડ લૂપ સ્ટેટમેન્ટ. તો ફોર લૂપમાં જ્યારે કન્ડિશન સાચી પડે ત્યારે એનો બ્લોક્સ એક્ઝિક્યુટ થતો હોય છે અને કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ થતું હોય છે નેક્સ્ટમાં
અને કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ થઈને પાછો એરો એ કન્ડિશન પર આવતો હોય છે અને પાછી કન્ડિશન ચેક થતી હોય છે અને કન્ડિશન સાચી પડે તો પાછું નીચે જતું હોય છે. એમ કરતાં કરતાં આખી લૂપ ફરતી હોય છે. અને જો કન્ડિશન ફોલ્સ પડે તો ફોલ્સ એરો તમે જોઈ શકો છો કે નેક્સ્ટ પછીનું જે એક્ઝિક્યુશન હશે સ્ટેટમેન્ટનું તે રન થાય છે. હવે ફોર ઇચ લૂપનો ઉપયોગ એરેના સ્ટેટમેન્ટ ઓર ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટના દરેક એલિમેન્ટ્સને એક્ઝિક્યુટ કરવા માટે કરવામાં આવે છે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે ફોર ઇચ લૂપનો ઉપયોગ આપણે એરેમાં કરીશું. ફોર ઇચ લૂપ એ ફોર લૂપ જેવી જ હોય છે, પણ તે મોટે ભાગે એરેમાં યુઝ થાય છે. ફોર ઇચ લૂપમાં કાઉન્ટર જોવા મળતું નથી, બરાબર. કારણ કે એમાં કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ જોવા મળતું નથી. ફોર ઇચ લૂપમાં સ્ટેટમેન્ટ ઓર ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ લૂપને આપવામાં આવે છે અને તેનાનું લૂપને રિપીટ થાય છે. એટલે અહીં આપણે તમે જોઈ શકો છો કે ફોર ઇચ લૂપ આપણે એરેમાં યુઝ થાય છે. એરે એટલે ગ્રુપ ઓફ કલેક્શન ઓફ ડેટા, અલગ અલગ પ્રકારના ડેટાનું કલેક્શન. તો એના માટે એરેની સાઇઝ ફોર ઇચ લૂપને આપી દેવામાં આવે છે અને સાઇઝ આપી દેવાથી એ લૂપ એટલી સાઇઝના માધ્યમથી ફરતું હોય છે. એટલે એમાં કાઉન્ટર જોવા મળતું નથી. તમે ફોર ઇચ લૂપનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, સિન્ટેક્સ કે ફોર ઇચ એલિમેન્ટ ઇન ગ્રુપ, બરાબર. એરે, ગ્રુપ એટલે એરે, અને એના સ્ટેટમેન્ટ્સ આપેલા છે કે જો એ સાચી પડે લૂપ તો સ્ટેટમેન્ટ 1, 2, 3 જે બી કોડ હશે આપણે લખેલો તે રન થતો હોય છે અને એક્ઝિટ થતું હોય છે. એક્ઝિટ લખવું ફરજિયાત નથી અને એના પછીનું સ્ટેટમેન્ટ રન થતું હોય છે અને નેક્સ્ટ થતું હોય છે, બરાબર. એટલે ફોર ઇચ લૂપ આપણે એરે માટે યુઝ કરીશું. હવે મિત્રો આપણે જોઈએ એના પછીની લૂપ છે ડુ વાઇલ લૂપનો ઉપયોગ રિપીટિંગ કાર્ય કરવા માટે થાય છે. અહીંયા કોઈ બી લૂપ લઈશું તેમાં આપણે કાર્ય રિપીટિંગ જ કરીશું. એક પછી એકનું કાર્ય વારે ઘડી કરવાની જરૂર પડે ત્યારે આપણે લૂપનો ઉપયોગ કરવો પડે, બરાબર. તો આપણે ડુ વાઇલ લૂપનો ઉપયોગ અહીં કરીશું. ડુ વાઇલ લૂપમાં રિપીટિંગ કાર્ય જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી થાય છે અને જ્યારે કન્ડિશન ફોલ્સ થાય છે ત્યારે લૂપનો એન્ડ આવી જાય છે. એટલે ડુ વાઇલ લૂપમાં જ્યારે બી કન્ડિશન જ્યાં સુધી સાચી પડશે, ધારો કે કન્ડિશન 10 વાર સાચી પડી તો 10 વાર લૂપ ફરશે અને 11મી વાર એ કન્ડિશન ફોલ્સ થશે તો લૂપની બહાર જતા રહીશું આપણે. ડુ વાઇલ લૂપમાં કન્ડિશન લૂપની અંતમાં ચેક થતી હોવાથી ડુ વાઇલ લૂપમાં સ્ટેટમેન્ટ એક વાર તો એક્ઝિક્યુટ થાય છે. મિત્રો, ડુ વાઇલ લૂપ અને વાઇલ લૂપમાં આટલો જ ફરક છે કે ડુ વાઇલ લૂપમાં કન્ડિશન પહેલાં ચેક નથી થતી, લાસ્ટમાં થાય છે, અને વાઇલ લૂપમાં કન્ડિશન ફર્સ્ટમાં ચેક થાય છે. તો ડુ વાઇલ લૂપમાં કન્ડિશન લાસ્ટમાં ચેક થતું હોવાથી ડુ વાઇલ લૂપની અંદર કોઈ બી સ્ટેટમેન્ટ એકવાર રન થતું હોય જ છે. ડુ વાઇલ લૂપનું તમે સિન્ટેક્સ જોઈ શકો છો કે ડુ કોઈ કન્ડિશન ચેક નથી થતી અને સ્ટેટમેન્ટ રન થાય છે. સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ n, આ તો અલગ અલગ કોઈ બી સ્ટેટમેન્ટ એટલે કોઈ બી કોડિંગ એમ. એક્ઝિટ ટુ લખવું ફરજિયાત નથી, લખી શકો છો. અને લાસ્ટમાં તમે જોઈ શકો છો કે લૂપ વાઇલ કન્ડિશન. અહીં લૂપ વાઇલ કન્ડિશન સ્ટેટમેન્ટ આગળ આપણે કન્ડિશન ચેક કરતા હોય છે વાઇલ લૂપની. જો કન્ડિશન સાચી પડે તો પાછી લૂપમાં જશે અને જો કન્ડિશન ફોલ્સ પડે તો લૂપની બહાર નીકળીને એના પછીનું કોઈ બી સ્ટેટમેન્ટ છે તે એક્ઝિક્યુટ કરશે. એનો ફ્લો ચાર્ટ જોઈએ આપણે કે ડુ વાઇલનો જોઈ શકીએ તો ડુ કન્ડિશન નથી ચેક કરતું, ડાયરેક્ટ સ્ટેટમેન્ટ રન કરે છે. કન્ડિશન ચેક સ્ટેટમેન્ટ પછી કન્ડિશન ચેક થાય છે. જો કન્ડિશન સાચી પડી તો એરો કીના માધ્યમથી પાછું સ્ટેટમેન્ટ આવીને એ સ્ટેટમેન્ટ રન કરશે અને પાછું કન્ડિશનમાં જશે. પાછી કન્ડિશન સાચી પડે તો ટ્રુમાં જશે. આપણે જેમ કે સરવાળો કર્યો, રિપીટિંગ સરવાળો કર્યો, આન્સર આવતો તો આપણે 600, કારણ કે આપણે 6 સેલને એક પછી એક એડ કરી અને એ સેલને આપણે લૂપની અંદર મૂક્યા અને લૂપ આપણે કેટલી વાર ફેરવી? 6 વાર ફેરવી. તો 6 વાર ફેરવવાથી સરવાળો 6 વાર લૂપ ફરવાથી આન્સર આપણો 600 મળ્યો. અને જો કન્ડિશન ખોટી પડી જાય તો ઇફ ફોલ્સ પાર્ટમાં જશે અને કન્ડિશન પછીનું કોઈ બી જે સ્ટેટમેન્ટ હશે એક્ઝિટ થવાનું તે રન થઈને આપણને આઉટપુટ તરીકે જે આપણને આઉટપુટ જોવા મળતું તે આઉટપુટ આપણને મૂકશે. હવે મિત્રો આપણે ડુ વાઇલ લૂપનો એક પ્રોગ્રામ જોઈ લઈએ. ધારો કે નવું ઇન્સર્ટ કરીએ મોડ્યુલ. લખીએ સબ વાઇલ ડેમો
અને આઈની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરશું આપણે 1 થી અને અહીંયા ડુ વાઇલ લઈશું ડુ કન્ડિશન અને સેલને ફિલ કરશું સેલ્સ i/1 કારણ કે આઈની વેલ્યુ રોની વેલ્યુ વેરી કરશું અને કોલમ ફિક્સ રાખશું એટલે આપણે i,1 લીધું છે અને એની વેલ્યુ ફિલ કરશું આપણે કઈ 20 થી ફિલ કરશું અને અહીંયા આઈનું ઇન્ક્રીમેન્ટ કરશું i=i+1 કાઉન્ટરનું ઇન્ક્રીમેન્ટ કરશું. હવે અહીંયા કન્ડિશન લાસ્ટમાં ચેક કરવાની હોય છે તો અહીંયા લખશું આપણે લૂપ વાઇલ કન્ડિશન કે લૂપ કેટલી વાર ફરાવી છે. ધારો કે આપણે લૂપને ફરાવી છે 6 વાર. લૂપને આપણે 6 વાર ફરાવી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક વેરિયેબલ લીધો છે i ઇન્ટીજર છે એને ઇનિશિયલાઇઝ કર્યો છે 1 થી અને સેલ્સને આપણે ફિલ કરીશું 20ની વેલ્યુથી અને આઈનો કાઉન્ટર વધારશું i++થી i+1 થી. તો લૂપ વાઇલ જ્યારે કન્ડિશન ચેક થશે ત્યારે શરૂઆતમાં આઈની વેલ્યુ 1 છે અને આઈની વેલ્યુ ચેક થશે કે આઈની વેલ્યુ 1<6 છે. તો હા, આઈની વેલ્યુ 6 કરતાં નાની છે કારણ કે આઈની વેલ્યુ 1 છે તો કન્ડિશન સાચી પડી તો લૂપની અંદર પાછું જશે. તો આને આપણે રન કરીએ અને એને આઉટપુટ જોઈએ. તમે જોઈ શકો છો કે 20ની વેલ્યુ ફિલ થાય છે. ક્યાં સુધી ફિલ થાય છે? 1 2 3 4 ને 5 વાર ફિલ થઈ, બરાબર. એટલે આપણા 20ને આપણે 5 વાર ફિલ કરાવ્યા છે વાઇલ લૂપની મદદ. તમે એને લૂપને ડિબગિંગ મોડમાં તમે એકદમ એક્ઝેક્ટલી જોઈ શકો છો કે કેવી રીતે લૂપ રન થતી હોય છે. તો તમે જોશો કે ફર્સ્ટ આવે છે ડેમો પર, પછી આઈની વેલ્યુ ઇનિશિયલાઇઝ થાય છે 1 થી, ડુ લૂપમાં જાય છે. ડુ લૂપમાં પહેલું સેલ્સ થશે આપણું 1 સેલ પર જઈને 20ને સ્ટોર કરી દેશે. પછી આઈની વેલ્યુ થઈ જશે 2. અહીંયા કન્ડિશન ચેક કે 2<6 છે, હા બરાબર છે, કન્ડિશન સાચી પડી એટલે પાછી લૂપની અંદર જશે. 2 1 પર 20ને સ્ટોર કરશે. પછી આઈની વેલ્યુ થઈ જશે 3 છે, હા છે. એવી રીતે ફરતા આ લૂપ આખી કમ્પ્લીટ થાય છે અને છેલ્લે જ્યારે આઈની વેલ્યુ 6 થઈ જશે કારણ કે 6 નથી, કન્ડિશન ફોલ્સ થાય છે કારણ કે 6ની વેલ્યુ 6 જેટલી છે, 6 કરતાં નાની નથી. એટલે અહીંયા કન્ડિશન ધારો કે 6i<=6 રાખેલું તો હજુ એકવાર લૂપ ફરતે, પણ આપણે કન્ડિશન રાખી છે i<6 તો કન્ડિશન અહીંયા એન્ડ થાય છે અને આપણે લૂપ આઉટપુટ તરીકે આન્સર મળે છે. આ રીતે 20 ફિલ થઈને આપણને આન્સર મળે છે. તો આ રીતે આપણે વાઇલ લૂપનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ લૂપિંગ કાર્ય માટે. હવે બીજી એક લાસ્ટ લૂપ છે ડુ અન્ટિલ લૂપ. ડુ અન્ટિલ લૂપનો ઉપયોગ પણ રિપીટિંગ કાર્ય કરવા માટે થાય છે. ડુ અન્ટિલ લૂપ એ ડુ વાઇલ લૂપ જેવું જ સ્ટ્રક્ચર ધરાવે છે. ડુ અન્ટિલ લૂપ અને ડુ વાઇલ લૂપ વચ્ચે કન્ડિશન ચેક કરવામાં તફાવત રહેલો છે. ડુ વાઇલ લૂપમાં કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી લૂપ એક્ઝિક્યુટ થાય છે, જ્યારે ડુ અન્ટિલમાં જ્યાં સુધી કન્ડિશન ટ્રુ ના બને ત્યાં સુધી લૂપ એક્ઝિક્યુટ થાય છે. તો આ બે વચ્ચે એક ડિફરન્સ છે ડુ વાઇલ અને ડુ અન્ટિલ વચ્ચે, કે ડુ વાઇલમાં જ્યાં સુધી કન્ડિશન સાચી હોય ત્યાં સુધી લૂપ ફરે છે, જ્યારે ડુ અન્ટિલમાં જ્યાં સુધી કન્ડિશન સાચી નહીં થાય ત્યાં સુધી લૂપ ફરશે. એનું સિન્ટેક્સ તમે જોઈ શકો છો કે એના જેવું મળતું આવતું સ્ટ્રક્ચર છે કે ડુ કન્ડિશન કોઈ ચેક નથી થતી, સ્ટેટમેન્ટ રન થાય છે, લાસ્ટમાં કન્ડિશન ચેક થાય છે લૂપ અન્ટિલ કન્ડિશન. અહીં કન્ડિશન જ્યાં સુધી સાચી નહીં પડે ત્યાં સુધી લૂપ ફરશે, એટલે કન્ડિશન ફોલ્સ હશે ત્યાં સુધી લૂપ ફરશે. તો અહીં જોઈ શકો છો એના ડાયાગ્રામના માધ્યમથી બરાબર જોઈએ આપણે કે ડુ, અહીંયા તમે ડુ વાઇલ અને ડુ અન્ટિલ વચ્ચે આ ડિફરન્સ અહીં જોઈ શકો છો એકદમ સારી રીતે કે ડુ પછી સ્ટેટમેન્ટ આવે છે અને સ્ટેટમેન્ટ પછી કન્ડિશન છે. હવે કન્ડિશન અહીં ફોલ્સ પડે છે ત્યારે લૂપ ફરે છે, કન્ડિશન ફોલ્સ પડે છે ત્યાં સુધી લૂપ ફરે છે અને કન્ડિશન ટ્રુ થવાથી એ લૂપ પતી જાય છે. અહીં ડિફરન્સ આટલો રહેલો હોય છે. તો આનું બી આપણે એક પ્રેક્ટિકલી ડેમો જોઈ લઈએ. આમાં જ લઈ લઈએ કે ડીમ i એઝ અ ઇન્ટીજર લઈએ, i1 ની બી વેલ્યુ આપણે 10થી ફિલ કરાવીએ, અલગ લઈએ, આઈનું ઇન્ક્રીમેન્ટ કરીએ. અહીં આવશે લૂપ અન્ટિલ. હવે કન્ડિશન જ્યાં સુધી આ લૂપમાં એવું હોય છે કે કન્ડિશન ફોલ્સ હોય ત્યાં સુધી લૂપ ફરે છે. હવે આ કન્ડિશન પહેલી ધારો કે i<6 લઈએ તો કન્ડિશન ટ્રુ થઈ જાય. તો કન્ડિશન ટ્રુ થવાથી કારણ કે આઈની વેલ્યુ શરૂઆતમાં આપણી કેટલી હશે? 2 હશે. તો 2<6 છે
તો કન્ડિશન ટ્રુ થઈ ગઈ, પણ આપણે અહીંયા લૂપ અન્ટિલ યુઝ કર્યું છે, તો કન્ડિશન જો સાચી પડે તો ડાયાગ્રામ પ્રમાણે લૂપનો અંત આવી જાય છે. તો અહીં આપણે કન્ડિશન ફોલ્સ કરાવવા માટે આપણે અહીંયા નિશાની બદલશું, ગ્રેટર દેન કરી દઈશું. તો શરૂઆતમાં આની વેલ્યુ જ્યારે 2 રહેશે તો 2 ગ્રેટર દેન 6 છે ના, કારણ કે કન્ડિશન અહીંયા ફોલ્સ થઈ, કારણ કે 2ની વેલ્યુ નાની છે 6 કરતાં, 6 મોટા છે, તો અહીં કન્ડિશન ફોલ્સ થઈ. તો કન્ડિશન ફોલ્સ થવાથી એ લૂપ ફરે છે. આને રન કરીએ આપણે. અહીંથી આપણે આ વસ્તુ કાઢી લઈએ. અહીં રન કરીએ. હવે રન કરતાં તમે જોશો કે આપણું લૂપ 10થી ફિલ થાય છે. વેલ્યુ એક્સેલમાં 10થી ફિલ થાય છે, કારણ કે આપણે લૂપિંગમાં 10ની વેલ્યુ ફિલ કરાવી છે અલગ અલગ સેલ્સ પર. અને અહીંયા કન્ડિશન તમે F8 ડિબગિંગ મોડમાં જોશો તો અહીંની વેલ્યુ 1 છે, અહીંયા આવશે ડુમાં, અહીંયા સેલ્સ કયું થશે 1,1 1,1 એટલે આપણું કયું સેલ્સ આ સેલ્સ 1,1 આ 1,1 આ 2,1 3,1 4,1 5,1 અને આ 6,1 બરાબર. તે રીતે આપણી લૂપ આખી ફરતી હોય છે. અહીંયા શરૂઆતમાં આપણું સેલ્સનું એડ્રેસ થશે 1,1, એની અંદર 10ની વેલ્યુ ફિલ થશે. પછી આઈનો ઇન્ક્રીમેન્ટ થશે, આઈ પહેલાં 1 હતા તો 1 + 1 એટલે આઈથી આ 2. અને કન્ડિશન ચેક થશે કે 2 ગ્રેટર દેન 6, કન્ડિશન ફોલ્સ પડી એટલે પાછી લૂપમાં જશે. હવે આઈની વેલ્યુ 2 થઈ ગઈ તો 2,1 પર 10 ફિલ થશે. આઈની વેલ્યુ અહીંયા 3 થશે, 3 ગ્રેટર દેન 6 નથી, કન્ડિશન ફોલ્સ પડી એટલે પાછી લૂપમાં જશે. અહીંયા આઈની વેલ્યુ થશે 3,1, પછી અહીંયા આઈની વેલ્યુ થશે 4 લેસ દેન 6 છે, ફોલ્સ થયું એટલે પાછી લૂપમાં થશે 5 6 અને આ 7. અહીંયા કન્ડિશન પડી કે સાચી, કારણ કે આઈની વેલ્યુ થઈ 7, તો 7 થવાથી કન્ડિશન ટ્રુ પડી અને ટ્રુ થવાથી આપણે આગળ કીધું તેમ લૂપનો અંત આવી જતો હોય છે. તો અહીંયા આપણી લૂપ પૂરી થાય છે. તો લૂપ પૂરી થવાથી આપણને આઉટપુટ તરીકે 10 મળે છે. અહીંયા આપણે વેલ્યુ ચેન્જ કરાવી શકીએ. ધારો કે આપણે અહીંયા વેલ્યુ ધારો કે 50 રાખ્યું હોય તો અહીં વેલ્યુ આપણે 50 બી કરાવી શકીએ, 100 બી કરાવી શકીએ. જે વેલ્યુ તમારે ફિલ કરાવી હોય તે ફિલ થયેલી વેલ્યુ તમને અહીંયા જોવા મળશે. ધારો કે અહીંથી 10 હટાવી દઈએ છીએ આપણે અને વેલ્યુ આપણે ફિલ કરાવી છે 100, તો 100 ફિલ કરવાથી અહીંયા 100 ફિલ થશે. બરાબર. તો આઉટપુટમાં આપણને 100 જોવા મળે છે. તો મિત્રો આ પ્રમાણે આપણી ફિલ થતી હોય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે અલગ અલગ લૂપ વિશે આ ચેપ્ટરમાં ભણ્યા કે લૂપ આપણને શું કામ લાગે છે, કઈ લૂપનો ઉપયોગ આપણે VBAમાં કરતા હોય છે. VBAમાં આપણે ફોર લૂપ, ડુ વાઇલ લૂપ, ફોર ઇચ લૂપનો ઉપયોગ આપણે એરેમાં કરતા હોઈએ છીએ. પછી ડુ અન્ટિલ લૂપ અને ડુ વાઇલ લૂપ વચ્ચે ડિફરન્સ એ છે કે ડુ વાઇલ લૂપ જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હોય ત્યાં સુધી ફરે છે અને ડુ અન્ટિલ લૂપ જ્યાં સુધી કન્ડિશન ફોલ્સ હોય ત્યાં સુધી ફરે છે. તો લૂપિંગનો ઉપયોગ આપણે પ્રોગ્રામિંગમાં બહુ મહત્ત્વનો છે, કારણ કે લૂપિંગના મદદથી આપણે રિપીટિંગ કાર્ય એ બહુ ઝડપી અને સારી રીતે કરી શકીએ છીએ. તો મિત્રો આ લૂપિંગ નામના જે ચેપ્ટરમાં આપણે જે બી માહિતી આપી તે તમને સારી રીતે સમજ પડી છે તેવા ભાવથી હું આપની રજા લઉં છું. નમસ્કાર. વંદે ગુજરાત.